મળે એવી પણ હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, હું જે જિલ્લાના માંથી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું 1 કરોડથી વધારે દૂધ ઉત્પાદન આપતો જિલ્લો છે। તો જ્યારે પણ જેમ પ્રથમ સહકારી યુનિવર્સિટી ગુજરાતમાં બનાવવામાં આવી એ જ રીતે જ્યારે સહકારી કોલેજ બનાવવામાં આવે ત્યારે બનાસકાંઠાને એની અંદર પ્રથમ રોલમાં લેવામાં આવે, એની પસંદગી કરવામાં આવે અને આ કોલેજની અંદર સહકારિતા વિષય દાખલ કરીને એને માન્યતા આપવામાં આવે એવી પણ હું આજે મંત્રીશ્રી પાસે આપના માધ્યમથી અપેક્ષા રાખું છું। ત્રિભુવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉધાર જે રીતે એની જોગવાઈઓ 500 કરોડ ના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે। તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજકીય ક્ષેત્રે દબાવવા માટે, ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું।